શીખો તારે બનાયું આજ હોનાથી હવાયું. મારા છોકરાને લઈ આવીને નવું બાઈક કીધું વાળું. ફાટ દે તાણે એવું લોકોનો બાઈક માંગવા જવાનું આપણે તાણે. બાઈક લોકોનો માંગવા. હું તો તારા નોની લોકોએ ચાલુ કરી છે કેમ? તારા નોની લોકોએ ચાલુ કરી છે તે. હા હેતરમાં જ જઉં છું પણ હું કહું છું આ પેલો છોકરો આવે ને એટલે કે જે પેલું દરિયા ઘૂમતી હું હેતરમાં જ હા રે બાઈક લઈને નામ એટલે કોણ દે પેલા પૈસા પડી સાયકલ લઈને નીકળજી. તારો ભાઈ હેતરમાં નહીં દેખાતું. તારો ભાઈ હેતરમાં ઊંધો પડી મરી જાય છે. તમે એક તો છોકરાને જઈને દરવાન કીધી મનો ચડી જાય તને ખબર પડે. તારો ભાઈ આખો રાત તારો મજૂરી પાણી વાળા છે દમા પૂરા છે પેલા ઇન્દ્રનો ગોળ તારો ભાગ કરે છે એમ એ જેનું દરવાન કીધે તને છોકરા પણ છોકરો જે ફોનો આવડો મોટો બોલ આજે ફોનો તને તારે જો તારો ભાઈ હોય તો તે જોઈ જો નહીં તારે તારા નોકી લોકોએ ધ્યાન જોઈએ તને તારા નોનો કંકાલ લોકો 3 વાગ્યાના બંધ કરે 4 વાગ્યાના જ લાવે લે હું એ તમને બતાવું. હારું જા પણ બેસી હું છે હા એક બુટી જોયું માં બુટ્ટી હા જો જીઓ તને ખબર ત્રાસમાં મારું બુટ્ટી ખોવાઈ ગયું લઈ આવો મને નવો તારા બુટિયા તો હું કોઈ શાકમાં ખાઈ ગયો છું અંગાને તારા બુટિયા ગસ ખોવાયું મને મારું બુટ્ટી જોય ગમે નહીં મને બુટ્ટી લઈ આવ ના આખા ગોમમાં કાઢે વેચી ખાધું મારું બુટ્ટી એ તને બેસી ખાતું છે મારું ખબર બુટિયા બેરી તું ઠઠડા કાઈ રો આમ લસક મસક તું હેડે એ રામા તો ભણા તો મે હેઠી પેલો માધુરી બિસ્કિટ તો લે આ તો તું સીધી નો હાજે છે લચક પેલા માઈકલ જેક્સન બની હેડે છે તું હા જમે તો હેડો પણ યાર તું ના કોણ આ તો કરે ગમે તે હેડું છું ને આ ગમે તા કોણ કરે એમ કે તમ બતાવ જા હેતર મહાન અમાર છું બહુ બુટિયું ખવાઈ ગયું ને અમે શો પડી ગયો અમે પાછું ખરા ડાકડે તો પણ આ છોકરાનો પેલો મહેમાન એ પાછો આપવાનો છે પેલો જો મહેમાન આપવાનો પાછો નવી લાયા વગર તો ચાલે ને પછી આબડું જાય ઘરની આબડું જાય મને કામ કરવા દે અરે એકદમ દદામ પાછું આમ નવી લાયા વગર તો ચાલે જ ના માની વગર નવી તો લાવવી જ પડે ગામમાં આબડું જાય મારી અને અમારા ગામમાં આબડું જાય એટલે નવી લાયા તો ચાલે ના હર બાપા દવા દે હેર આનાથી તો કંટાળ્યો કારણ એનો ભાગ ઉઠ્યો ગળી ગયો હોય નો તાન નહીં આવો બેડો કંટાળ્યો કોઈ કંટાળ્યો તો પાછું વસામ પૂરતું પાછા છોકરાના પાછા મહેમાન આવે છે પણ રહી જતો પાછું નવું પાછું ડફણું ઊભું કરી છે ડફણું નવું ઊભું કર્યું છે પૈસા એ મળે અમુક ઘડી શોથી લાવવાના હતા થોડા ઘણા 10,000 રૂપિયા બેંકમાં પડ્યા તે લાવ્યા તેરી પેલું અઠાનું લાભમ પટી જાય અમારે થોડા ઘણા ઈંડા પડ્યા છે તેમાં ગમે તે કોઈક આખું પાછું એ કરવું પડશે પણ નવી લાયા વગર તો સાલા ના પાછા આમ ખરાબ લાગે બુચ્ચું લાગે એકદમ એટલે બુચ્ચું લાગે એટલે ગોમાળા પાસે પછી આબડું જાય આપણી એટલે પાછું એ ખરાબ લાગે એટલે સાલો તો ના એ ઈંડા પડ્યા છે રે 2-3 કોથા એવડા ઘઉં વેચી મારવા છે પણ નવી લાવવી છે તમે ખાલી નવી લાયા વગર નહીં મળવી બોલ શું કરો છો? કોઈ ના શું કરો હું કહેતો તો શી ખરા પેલી વાત લઈને આવ્યો છું તો કીધું તે પાછું લાગાની કા વાહ તો તારી એની ચિંતા કરે ને તું તાર એટલે તું તાર બધી તૈયારીઓ કરી છે નવી લાવવાની તૈયારીઓ કઈ નાખી તું તાર એની ચિંતા કરે નહીં એવું હા કશું વાંધો નહીં તો એંડા પડ્યા છે કા એંડા ને એક કોથળો ઘઉં એટલે વિશે કીધું છે ને નવી લાવી દે બુચ્છું પાછું સારું ના લાગે આપણા ગોમમાં એવું ઓહો
પાછા બુચ્છું વાળું ના લાગે પાછું છે ને બુચ્છું લાગે ને તો પાછા નહીં પેલો બાજુમાં પાછા આખા ગોમમાં કહી દે પાછું કોઈ ના ખબર નથી આખા ગોમમાં ફૂંકી આખા ગોમમાં જો પેલો પેલો ઠેસણ મેલી હોય ને આ ઢૂંઢણ એ ફૂંકાતા આખા ગોમમાં એવું એવો એ ત્યાં ફૂંકી દે ઓહો હા લેવા તા ને હું જાઉં તા ને હાચો હાચો તારું જાય તારું બેટર જાય આ ગયડો લાકડો જા થયો ને એનું કરવા બેઠો છે પા છોકરા હમું જોતો નહીં રે એનું કરે છે પણ બેટો કે હું નવી લાવું તારું જાય ફાટી પડવા છે લાડવા ભેગો થયો અમુક કે છે હું નવી લાવું પેલા છોકરા હું હગું કરવા આવ્યો છું કે છે નવી લાવીશ મારે ના પેલા સગનભાઈ પાંચ જા દે થઈ બે દાખો ખામ થાય થોડું ઘણું ના હોય તે નહીં જવું જ પડશે અને કા વચમાં લાકડો ચાલશે પાછો આ રહ્યો હું કળિયુગ આવ્યો છું કળિયુગ આવ્યો છો અત્યારના છોકરાની તું વાત જઈ પણ પેલા ગયડા ડોહાય મારા બેટા કીધું નવી લાવવી છે મારે નવી લાવવી છે એટલે અત્યારે પહોળામાં જવા છે નવી લવાય તારે શરમ આવે છે શરમ વગરનો થઈ ગયો છે મુદ્દો કઈ ખબર જ પડતી નહીં કે જમાનો એટલો બદલાઈ ગયો છે ને તો ટાઈમ પાસ વાળો જમાનો થઈ ગયો તારે મારા બેટા કીસ નવી લાવવી છે મારે હવે ટોટિયા આઈરા કીસ નવી લાવવી છે એટલે આ છગનભાઈ હા બોલો શું કરો છો ઓય ના હું કરા પાણી વાળું હતું પૂછવામાં પાણી વાળું છે ઓહો તો ખાતર બાતર નાખજો પાછા ખાતર નાખું બધા મોટા થતો નહીં એવું ઓહો હું કહેતો તો હા બોલો વાત કરતા શરમ આવે એવું છે ના હોય તા કેવી વાત છે પેલો મારો બેટો કે છે નવી લાવવી છે હા તા આ મારા દીકુભાઈ પાંચો તો કા ઓહો એટલે હું એના છોકરાની હગાની વાત લઈને આવ્યો તો હા તા હગુએ છે તો કરાવું મારે એમ કે છે એ વાત સાચી છે મારો બેટો કે નવી લાવવી છે મારે ના ના હું વાત કરો તમે કોઈ જમવાનો આવ્યો તું તું જવું તો જમવાનો દાડો આવ્યો છે આ તો નક્કી ના કહેવાય અત્યારે તો આ તો હર તો કર્યું છે કર્યું છે તો ભાઈ હા ના હોય તો આપણે બે જવી કર તો ખાલી જીએ જઈએ. હળો તે જીએ તા વાત કરતા શરમ આવે એવું છે લ્યા શરમ આવે એવું તો છે વાત સાચી જ તમારી કે શું કેવું કે છે તારું ઓહો પણ હાલું હું તો કદી આવું અભડ્યું નહીં આ તો તમે આવા સમાચાર લાયા મને નવાઈ લાગે છે એટલે આપણે હગાની વાત કરવા જો તો હું તો હા તા લકી એવા ના હોય યાર એવી વાત જ કરી ના રાય હગા કોને હોભળીને આવ્યો છું ના હોય તા તો જવું જ પડશે વણ વાહન આટલી ઉંમર શોભા લે એવું બધું ના જ છો ભગ એના છોકરાને હગું કરવાનું છે ને શરમમાં ઘરનો ખેતમાં નવી લાવવી છે વાત સાચી જ તમારી કે હા લે જામ જઈએ જઈને આપણો દેવો હળો તાન શહેરામાં તો પડી મેલી બીતો અરે યાર હું વાત કરે ને મુજે બોથો પડી મને પાણી પાવાનો આ શહેરામાં ઘરનો એ હું ઉભો છો દઈશું હું તો જલ્દી બોલા હેડો મારો ઉતારે તો ફટફટ મારા યાર કેટલો તો છે તને ખબર તો છે કોમો આબરૂ ના કોકરા કઈ ના હાઈ દીતો અને વાત નથી કરી હમણાં કશો હા છોકરા પેલા મહેમાન આવે છે ઓહો આ પાછું હમણાં આપણું જાય એવું થોડું એટલે હમણાં આપણી એવી જાય એવી છે ને તમ બુસ્સું લાગે બુસ્સું લાગે તે આબરૂ જાવ કઈ જતા હે આપણું જાય હું કરી છે એટલે બુસ્સું લાગે છે અને એટલામાં મારા ઉપાધિમાં 70 ડખલા છે તો છે એક વાદુ શા તૂટી છે એવું થાય છે પણ આવું કરો તો એવું જ લાગે કે ચાલે યાર તમે ગમે તે કરો પણ યાર ના ના ચાલે તમે ગમે તે કે પણ યાર છે ને ગામમાં આપણું શું રમાડી હાઈ પનોતી ગયો છો ગયો ઉંમરે શરમ આવે છે શરમ આવે છે શરમ આવે છે તમારે હા તો બોલ્યા કે જે જતા ને જવાન કરવાનું મોકલજો મહેમાન લઈને તો આવી જઈ શરમ આમ બીજો એમાં તો હજી પણ તું આબરૂ કાઢી દેલી છે ગોમમાં ઈધું પેલા એ આપણું નહીં કાઢી એ તો જોન થાય તું જોઈ ખબર પડશે એમાં અરે આબરૂ કાઢી છે કે એ તો લાય એટલે ખાલી તો આખું ગોમ તો હા એ દાળ આખું ગોમ તો અરે ગોમ તો હા ગજાણે સર છે તાણ આખું ગોમ તો હા આ મોળા ફાટી પડવા જો છે કે આખું ગોમ છે હું કહું છું આ તો રોશન મને એવું લાગે છે કે આખું ગોમ ગજાણે ચલાવશે આ તો ગોમ ઉલટા કઈ પસાર છે અંતો તમે જવાન કરો હું જઉં મારા કોમી અત્યારે ડખલા દો ફાટી પડે જવાન કરો તમે જાઓ વરસાદ આવે એવું કરજો ને ઓરા બહાર કાઢી રહ્યા છે કોક આવે તો મેલાવા જોવું હેડો બે જણ આવ્યા તો ભાઈ આ બોરા આખા કરતો હતો હા ઓવા બસાર બસાર દેખી જો મોય તમે ઠેકાણો કરી દેવો હા એવું જ કરવું છે હા હાલતા જ નહીં ની ચાર તો પડી બેલ છે બહાર નાખો વહી ગયા છે પડે લાઈન મી વધી નાખો ફાટી ગયા છે ને અમુક વાત છે હવે શું કરો કયો આમાં ગાજો આમાં ગાઓ હું હતું કયો આવો તો ખરા સાઈડ હા બોલો વાત કરતા શરમ આવે એવું છે શું શહેરામાં આવે એવું છે તે
હું વાત કરે તો વણી યાર હું વાત કરો કયો શરમ આવ્યું પણ વાત ખબર તો મન તો નહીં પૂછો કે શિલાભાઈ ખબર હોય કે? પૂછવા શિલાભાઈ ને ખાલી આપણે દીકુભાઈ રહ્યા હા ને તો છોકરાએ તું હગાઈ વાત લઈ જતો હા મારો બેટો કહે છે હું નવી લાવું કે છે એટલે હગાની વાત કરે છે કે નવી લાવવું આટલી બધી ઉંમરે નવી લાવવાની વાતો કરું છું ના હું મને લેટ જો જાણ. આપણે ત્રણ જણા થઈને આમ જઈએ એના છોકરાઓ તો હગું કરવા છે કે મારે નવી લાવવી છે અરે આટલી ઉંમરે લવાય નવી ના જ લવાય કે હવે બેટો ભાઈ ઘણો સમજાયો તાની લેણો આપણે ત્રણ જણા થઈને આમ જઈએ મોનતા ચમ ના આમ નહીં. જા અત્યારે જમાનો બદલાઈ ગયો છે બધો હા વિશ્વમાં ઘરનો છે આ ગોમ વાતો કરશે પછી કાઢી નાખી ઓમ આપણું તો બબડું. હવે કળિયુગ આવ્યો છે એટલે વાત ખાલી? જ કરશે કે લેજે તો આમ જાજો ના હોય તો લેણો ત્રણ જણા થઈને આમ જઈએ હો. ચલો તાણ. મોંચે જાવ તો કીધું ચમ નહીં મોના ના બે તે લાફા બે તો તારું નામ શું આવતું તો હું યાદ નહીં એમ થોડું ચાલે નવી લાવ્યા વગર તો ના ચાલે પેલા શું કહેવાય તો કોઈ શેર ના આવે ભલી વાર ના આવે તાણ એક તો છોકરાનો વિચાર કરવાનો હોય ઓળો મોટો લાખ રૂપિયા દઉં અને ગામ હજી બધા લોકો જોવું કે બુચ્છું લાગે એકદમ બુચ્છું અરે ઊંડ વગરની રિક્ષા એવું લાગે એટલે એવું તો એમ તો થોડો આપણું જવા દઉં બહુ એંડા વેચી મારવા પડે પણ સવારે જાઉં અને એંડા વેચી મારવા સમજો વાળો 5 વખત લઈ આવે સવારે થઈ બહુ અને એ વળી હું તો કરવાની પાછા આવ્યા આ બુજ ફરક પાછા હા પધારે ઘરું જવું એટલે તૂટી ગયેલા તંબુરા જવું તમારે હા શું કરી દે કે મેં કોઈ ખોટું કરી દે મેં કોઈ ખોટું કર્યું છે કે કોઈની બેહો છોડી આવ્યો તો કોઈનો કોઈ ઘડિયો કરી કે કોઈના હેઠા કોતરે હોય તો કે મેં ખોટું કરી વાત કરતા શેરામાં આવે છે શેરામાં આવે છે ભલા તે ગાવનદાર બેસીને હાલનો ઓઢી વાત કર તું તાર મને હું હતો તું તાર ઓઢી વાત કર હાલનો પડ્યો હતા ઘરમાં તું તાર બધી વાત કર પણ કે આ ગળો ને મોડા લે આ તમે સમજાવજો અને હું નવું લાયા છો એટલે હા હું નવું લાયા છો આવો ને હેલા નવી લાપાઈ શકે છે અરે આટલી ઉંમરે નવી લવાતી હા અરે બુચ્ચું સારું ના લાગે તો તમે છોકરાને આટલો ઉછેર કરું છું બરોબર હા તો પછી મારું એમ કહેવું હતું કે મહેમાન આવો તો કેવું બુચ્ચું લાગે એટલે મારો તો ભલે લાખ ભેગું 1.5 લાખ પણ છે ને આટલો તો ખર્ચો મારે કરી જ નાખવો છે મારી તો પણ પેલા મારી વાતો પર પેલા તું નવી લાવ છોકરો નવી લાવે છે હા આ ગયડા સુધરો અલે આ છોકરો બારી લાવ્યો તો જો ના પાડી એ તો કરવાનું જ છે આપણે છે ને આગળ પણ મારે યાર નવી લાવ્યો કે ના સાલે તમે ગમે તે કહે પણ નવી લાવવી પડે મગજ જો કોમ નવા ને હું નવું લાવવાનું પણ આમ ખબર નહીં પડતી તમને એટલે તમે જોવા ખાલી આખા ગામમાં તો એ દાડે ખબર પડશે તમે આવ્યો ને એ દાડે ખબર પડશે કે દીકરો હું નવું લાવ્યો તો ખાલી એટલે આખા કોબો આબરૂ કા ખાય તારે નહીં એટલે છોકરા લાવવાની તારા લાવવાની છે એટલે તમે જોવો ને તું દાડે હા હા તમે લોકો વિચારો ને ખરો વિચારો આ ગોમમાં વસ્તી વાતો કરશે તારી વાતો કરશે આપી આબરૂ કાઢ્યા છે ખરું આબરું ના થાય આબરું વચ્ચે તમે જોવા ખાલી બે લામાં બેહવા દે કે નહીં રહેવા દે બેહવાનું હાલામાં ના દેલો સોફ્ટવેર રહીને બેસી ગયું તું તારે. તાને અમારે તારો ઘરે કઢાવશે આપણે લાકડો જા તે સુધરો સુધર એટલે એના કારણ ભાઈ બુસ્સું લાગે તું મારા અમારા ખર્ચો કરું ખર્ચા ભેગું ખર્ચો થઈ જાય પછી તો કશું થાય નહીં તું પૂછો થઈ ગયો સમૂહ તો પડવાના પૂછું લાગે તે કરો પણ એ લાગે તો એ તો છે ને એ હું લાવ્યો ને એટલે તમે જો ને એટલે ખબર પડશે કે હું લાવ્યો ને હું નહીં લાવ્યો એટલે કોબો આબરૂ કાઢવાના ગોમમાં આપણું કરવાની છે એટલે આબરું તો ને કાઢવી પડે મારા યાર આબરૂ પણ આપણે એવું જે કામ કરવાનું કે આપણું જાય એવું કામ કરવાનું જ નહીં તો તું એવું જ કામ કરે છે પણ એવું કામ નહીં કરવાનું કે આપણું જાય મારી તો હવે ગોમ ગધેડે જ ચડાવશે આ ગધેડે જ ચડાવશે અરે હવે. ગધાડે ચડાવ હું તો કહું છું ઊંટ ઉપર ચડાવ પણ આપણે નહીં ગધેડા પડે ગોમ ચડાવવાનું તો નહીં પાડા પડે
પણ એ ઘાટ રાખે તો તારો કૂતરા પર વળગોળું કરી તને કાઢી મેલ્યો હો રાખી દો પાછા એ દાડો તમે હો ઓલા તો આ છોકરા પર ગોળકા છે જો પેલા છોકરા ગમમાં તાર આબરૂ રાખવાની પેલા રાખવાની. કરવા જે કરો તમે મારે કરતો હિંમત કરવા દો તમે તારો તારો રસ્તો પર હેડવા કરો નાક રાખવા કે નહીં રાખવાનું નાક તો કમ્પ્લીટ નહીં વાગે તું તારું ગમો કપાઈ જા નાક નું બાક બધું તારું ના હેડવા કરો ફેક્ટરી દેમો ના તો આ તો નહીં મોના. હેડવા કરો આ ખેપત નહીં મોના. પાછો લાકડો જા છો કયો છો ઉધર ઉધર આ તો ખરાબ થઈ અલે જશે. ડોકવાથી દવાથી બાકી દવાથી અલે દો પણ હા કંટાળો લેવાળા હઈ પડ્યા છે તે હા ખરાબ કરશો તમે તો ખરાબ કરશો કોકને માની શકો ને તમે ખરાબ કરશો તાને એ થોડું એટલો મોટો અવસર કરતો હોય લાખ રૂપિયાનો ને લાખ ભેગું હવા લાખ ખર્ચો થઈ જાય તાને એમ થોડું ચાલતો તો ડૂસીએ તો એનું બેસ્ટ થાય છે એ મોટો દહમણો તાળો લગાવીને થઈ શકે ભાઈના બાપાએ મેલ્યા તો રૂપિયા તાને એ મોટું તાળું લગાવીને થઈ શકે એમ કે શું થઈ છે હું તાળો બાવો લઈને જતી રહેશે એ વાત આછી જારી હો. હા હા. તો કીધા જેવું જ કરી કોઈને કીધા જેવું નહીં અત્યારે હવે ઘણી ચાલુ થઈ હા, ગયું મત જ નહીં ને. હું સમજુ કંકો બોલો જલાબા. અલ્યા શું ગયા છોકરા જોવા જો તું. કમો જો તાણ. હવે તાર ઘેર જઈને કેમ કોઈ કોમ હતું કોણ? યાર તો તાર હગાઈ વાત કરી હતી કે હા. તો હગાઈ વાત કરવા ગયા તેમાં બાપુ નતા ઘેર? હતા ને ઘેર તાર બાપુ કેવું હતા. કરા? બાપુ હતા ને? તો વાત કરતા શરમ આવે એવું કઈ મેલી તા બાપાએ તો કેમ? હવે લઈને આયા તારા હગાની વાત એ તારો બાપો તારું કરતો નથી તું કરવા બેઠો છે હું કરવા બેઠા તે હું આબરૂ કાઢવા માટે હાની. અરે એ- સાચી વાત છે રે. મારા બાપુ એવો સજ નહીં તે સોના માનો જો. મારી વાત પર પેલા આમ જા બાટા તો પાણી લઈને જવું બરોબર હા. આ બેરું નામ વાંધ્યો હા. વાંધીએ લઈને જવું હા. તેનો નામ વાંધ્યો મારું તમે ઉડાવશો ને મારા બાપાની મારા બાપુ કદી એવું ના કરતા હેડવાન કર હું જઉં મારા ઘેર. આ એ એના જો. બાપા જેવું જ છે ના મારા નહીં વાપરતા. ચડી ગયેલું બેન ના મને આપો હું જવાનું છે હઉ, ભાઈ હઉ. અને આપણું હું નાઈ જવાનું છે. મારી શીખો તારે બનાયું આજ હોના